વિદ્યાર્થીઓ અને વાલીઓ, પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ ગઈ. મેં તમને કહ્યું હતું આ અઠવાડિયામાં ડિક્લેર થઈ જશે. તો અઠવાડિયામાં આ ચાલુ અઠવાડિયામાં જ ડિક્લેર થઈ ગઈ છે ગઈકાલે. અને મેં બીજી વસ્તુ તમને કહી હતી કે મોંઘવારી આવવાની છે. તો જો 2 રૂપિયા પર લીટર વધી ગયા છે દૂધ પર, અને પેટ્રોલ પર 3 રૂપિયા વધી ગયા છે. અને આ તો હજુ શરૂઆત છે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ ભાવ વધારો થવાનો છે. માટે તમારે પૈસા બચાવવાના છે. આપણે કોલેજમાં એડમિશન લેવાનું છે, તેના માટે હોસ્ટેલવાળા હોસ્ટેલની ફીસ પણ વધારશે. જમવાનો ખર્ચો મોંઘો થશે એટલે જમવાની ફીસ વધારશે. રહેવાના ખર્ચો મોંઘો થશે તો રહેવાની ફીસ વધારશે. અને ટ્યુશન ફીસ તો ગવર્મેન્ટ જે નક્કી કરે છે આપણી એડમિશન FRC, તો એ તમારે ફી રેગ્યુલેટર કમિટી જે નક્કી કરે તે આપણે આપવાની હોય છે. પણ કોલેજો ડિમાન્ડ કરશે કે મોંઘવારીના કારણે અમારી ટ્યુશન ફીસ પણ વધારી આપો. એટલે આપણા માટે તો તકલીફ જ છે, બધા જ માટે તકલીફ છે, બધા જ ભારતીયો માટે. પણ સ્ટુડન્ટ્સ માટે વધારે તકલીફ પડશે, કેમ કે એમને અભ્યાસ કરવો છે, એમને ભણવું છે. તો પૈસા બચાવવા ખૂબ જ જરૂરી છે. આપણે સોનું નથી ખરીદવાના, પણ આપણે આપણા ફીસ જમા કરવી પડશે. હમણાંથી તમારે તૈયારી રાખવી પડશે કે એડમિશન લીધા પછી તમારી પાસે ફીસ હોવી જોઈએ. ચાલો હવે આપણે આવી જઈએ વાત પર કે 21 જૂનના પરીક્ષા થશે. 15 મિનિટ વધારી છે. શાના માટે કે વારંવાર એ લોકો સહી કરવા આવે છે, થંબ ઇમ્પ્રેશન લે છે, વિડીયોગ્રાફી કરવા આવે છે, એ ડિસ્ટર્બન્સ થાય છે. એના માટે વાતો કરતા હતા અમુક કોચિંગ સેન્ટરવાળા કે ભાઈ તમે 15 મિનિટ એક્સ્ટ્રા આપો. તો આ 15 મિનિટ એક્સ્ટ્રા આપી છે એટલે તમારે તો 3 કલાક જ પકડવાના છે કે 2 થી 5 આપણું પેપર છે. પણ 15 મિનિટ એ લોકો એક્સ્ટ્રા પેલી બધી વિધિમાં ગણી લેશે. એટલે 2 થી 5:15નો સમય આપ્યો છે, પણ 15 મિનિટ તમારે ઇન્ક્લુડિંગ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન ફોર્માલિટીઝ એવું લખ્યું છે. એટલે એની સાથે આ છે. તે છતાં પણ તમને 15 મિનિટની રાહત મળી છે. હવે જે છે ને એક્ઝામ સેન્ટર, એના વિશે શું અમુક લોકોએ ફરિયાદ કરી કે ભાઈ અમે તો કોટામાં ભણતા હતા એટલે ત્યાં આપી હતી, હવે તો એક્ઝામ થઈ ગઈ, અમે ઘરે આવી ગયા, તો હવે અમને ઘરના સેન્ટર પર આપો. એ રીતે જેટલા પણ લોકો કોઈ કોચિંગ ક્લાસમાં હતા કે કોઈ જગ્યાએ અભ્યાસ કરતા હતા તો ત્યાં સેન્ટર પર એમને પરીક્ષા આપી હતી. પણ હવે એ વેકેશનમાં આવી ગયા છે, પોતાના ઘરે આવ્યા છે કે બીજા કોઈ રિલેટિવની ત્યાં ગયા છે. હવે એમને ત્યાંથી માની લો કે 1000 કિલોમીટરની મુસાફરી પર કોઈ ગયા હોય વેકેશનમાં કોઈ જગ્યાએ, તો હવે ત્યાં જ ઈચ્છે છે કે ત્યાં જ એક્ઝામ આપી દઈએ. ફરી એને એ કોચિંગ સેન્ટર કે જ્યાં એ રહેતો હોય ત્યાં જવું ના પડે. એના માટે NTA એક ઓપ્શન આપ્યું છે કે ભાઈ જેમણે બદલવું છે ને, જેમને એક્ઝામ સેન્ટર એક્ઝામ સેન્ટર તો એ લોકો જ આપે ને, એક્ઝામ સિટી બદલવું છે તો તમે ચેન્જ કરી શકો. વેબસાઇટ પર લોગિન કરીને તમે એક્ઝામ સેન્ટર, તમને એક્ઝામ સિટી તમને જે જોઈએ છે, એક્ઝામ સેન્ટર સમજી લો, એ તમે ચેન્જ કરી શકો છો. પ્રેફરન્સ તમે ચેન્જ કરી શકો છો. પણ જેમને કંઈ જ નથી કરવું કે અમે પહેલે જ્યાં પરીક્ષા આપી છે ત્યાં જ અમારે આપવી છે, એમને કંઈ નથી કરવાનું. જો જેમને એક્ઝામ સેન્ટર કે એક્ઝામ સિટી ચેન્જ કરવી છે એમને ત્યાં ચેન્જ કરવાનું છે પ્રેફરન્સ લિસ્ટમાં. પણ જેમને એ જે સેન્ટર પર એક્ઝામ આપી હતી એ જ સેન્ટર પર એક્ઝામ આપવી છે તો એમણે કંઈ જ નથી કરવાનું. હા, તમારું ઓટોમેટિક એ જ સેન્ટરનું એડમિટ કાર્ડ આવશે. તમે ચેન્જ નથી કરવા ઈચ્છતા અથવા તમે ચેન્જ કરવાનું રહી ગયા, 21 તારીખ સુધીનો સમય આપ્યો છે. હવે 21 તારીખ સુધી તમે ચેન્જ નહીં કર્યું તો પછી ચેન્જ થશે નહીં. જૂનું જે એક્ઝામ સેન્ટર હશે ત્યાં જ તમારો નંબર આવશે. અથવા તમારે ચેન્જ કરવું જ નથી તો પણ તમારું ત્યાં જ આવશે. તમે એટલે ચેન્જ ના કરો તો જે સેન્ટર પર એક્ઝામ આપી હતી ત્યાં જ તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે. એડમિટ કાર્ડ એ આપણને બતાવશે 4-5 દિવસ પહેલાં યુઝ્યુઅલી આવે છે. તો 4-5 દિવસ પહેલાં એડમિટ કાર્ડ આવશે, એમાં બધી ડિટેલ આવશે. અને એડમિટ કાર્ડ આવશે ત્યારે હું ફરી તમને જણાવીશ આગળ જે રીતે આપણે કહ્યું હતું તે રીતે જ કરવાનું રહેશે. હવે આ પેપરની કટિંગ પણ આની સાથે છે કે પેરામેડિકલનું પણ હવે આના કારણે લંબાશે, કેમ કે અથવા ચાલુ પણ થઈ જશે. તો છેલ્લા રાઉન્ડ જે છે અટકાવી મૂકશે, કેમ કે જ્યાં સુધી આ નીટનું ના થાય કે પહેલાં નીટના બેઝ પર MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથમાં બધા ટ્રાય કરતા હોય અને ત્યાં એડમિશન નહીં મળે તો પછી પેરામેડિકલમાં આવતા હોય. એના માટે પણ પછી પેરામેડિકલને વિલંબ કરે છે અને કોઈ વખત પેરામેડિકલ ચાલુ પણ કરી દે છે.
અને છેલ્લા રાઉન્ડો જે છે એ પછી કરશે. એટલે ચાલુ કરી દેશે અને રાઉન્ડો છેલ્લેના અટકાવી રાખશે ને આ નીટનું રિઝલ્ટ આવે તે પછી એ લોકો કરશે. હવે અમુક લોકો માનસિક તણાવમાં છે જ કે જેમને બહુ મહેનતથી પરીક્ષા આપી હતી ને એમનો સારો સ્કોર હતો ને હવે પરીક્ષા ફરી આપવાનું કહે છે. આ ધર્મેન્દ્ર પ્રધાન આ 2024માં બી આ જ હતા. પેપર લીક થયું ત્યારે બી આ જ હતા અને કહેતા હતા કે પેપર લીક થયું જ નથી ને તે વખતે એટલા બધા એમને સુઝાવો આપ્યા હતા. તે વખતે પણ એમને પદ ત્યાગ નહીં કર્યો અને હમણાં પણ નથી ત્યાગ કર્યો. હવે હમણાં તો એ લોકોએ સ્વીકાર્યું છે કે લીક થયું છે, પણ લીક થયું છે તમે જવાબદારી સ્વીકારીને પદ ત્યાગ કરો તો સ્ટુડન્ટને ભરોસો આવે. તમે એનટીએની બોડી ચેન્જ કરો, હા, એમાં જે કામ કરનારાઓ છે, મેઇન હેડ છે, એને ચેન્જ કરો, એ લોકોની હકાલપટ્ટી કરો. ધર્મેન્દ્ર પ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ. એ રાજીનામું નહીં આપે તો મોદી સાહેબે એને હકાલપટ્ટી કરવી જોઈએ. નહીં તો આ બધો બળાપો છે ને એ મોદી સાહેબ પર જ આવવાનો છે. બીજેપીના જેટલા મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે કે જેટલી પણ ગેરરીતિ કરે છે કે એમના અંડરમાં જે પણ ખોટું થાય છે, બીજેપી નેતાઓ જે છે ને એ છેલ્લે મોદી સાહેબને દુબાડી દેશે. આ લોકોએ સ્વેચ્છાએ પદ છોડી દેવા જોઈએ ને આ લોકોએ પદ નહીં છોડશે ને તો આ બધું જ્યારે ઇતિહાસ લખાશે ને જ્યારે મોદી સાહેબે 2026-27માં પેલો એસ્ટ્રો સુશીલ કુમાર કહે છે કે મોદી સાહેબ પોતાનું કાર્યકાળ પૂરું નહીં કરી શકશે, એમને છોડવું પડશે. તો જ્યારે મોદી સાહેબ આ છોડશે ત્યારે બધા રીઝનો લખવામાં આવશે ને, કારણો ઇતિહાસમાં કે ભાઈ એવા શું કારણો હતા કે મોદી સાહેબે પદ છોડવું પડ્યું. તેમાં ધર્મેન્દ્ર પ્રધાન જેવા લોકોનું નામ પણ આવશે. અને બીજું એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે કે રેખા ગુપ્તા જ્યાં દિલ્હીના સીએમ છે ત્યાં એક છોકરી પર ચાલુ બસમાં રેપ થયો છે. એટલે આ બધી વસ્તુ આ બીજેપીના નેતાઓ આ જેટલા પણ કૌભાંડી કરે છે કે એમને બરાબર કાળજી નથી રાખી શકતા કે સુરક્ષા નથી આપી શકતા. તો એ જે પણ એ લોકોની જે ખામીઓ છે ને એ બધી મોદી સાહેબ પર ઢોળાશે. બીજેપી નેતાઓની ને બીજેપીના લોકોની જેટલી પણ ખામીઓ ને બધું હશે ને એ બધું મોદી સાહેબ પર દોડી દેવામાં આવશે કે એમણે બરાબર ધ્યાન નહીં આપ્યું. તો મારી તો રિક્વેસ્ટ છે મોદી સાહેબને, ભાઈ તમે બી તમારા બી કોઈ કોન્ટેક્ટ હોય તો જરા કહેજો કે ભાઈ આ ધર્મેન્દ્ર પ્રધાનને કાઢી મૂકો. વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ને એને એકદમ અંધકારમય કરી નાખ્યું છે. 2024માં બી એવું જ કર્યું હતું, 25માં બી થયું હતું લીક ને ઓછા પ્રમાણમાં થયું હતું ને આ 26માં ફરી લીક થયું છે. તે માણસને જ હટાવી દેવો જોઈએ કે એ માણસ પરીક્ષા કરાવી શકતા નથી. તો આપણે તો શું કરીએ, વિનંતી કરીએ મોદી સાહેબને કે ભાઈ આ બધા મંત્રીઓને કાઢો, નહીં તો તમને એ લોકો ડૂબાડી દેશે. હા, આ મંત્રીઓના કારણે જ મોદી સાહેબે પદ છોડવું પડશે. જો છોડવું પડે તો જો એસ્ટ્રો સુશીલ કુમાર જે છે એની વાત સાચી હોય કે મોદી સાહેબ પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકશે, 2026 કે 27માં એમને રિઝાઇન કરી દેવું પડશે. તો પછી સમજી લો કે આ ઇતિહાસમાં આ લોકોના જે પરિબળો હશે ને, કારણો, તેમાં બીજેપી નેતાઓની જે ખામીઓ હશે એ જ બધું કહેવામાં આવશે કે ભાઈ આમના કારણે એમને છોડવું પડ્યું. કે આ મંત્રીઓ બરાબર સાચવી લેતે બધું તો મોદી સાહેબ ટકી રહેતે. ચાલો, એ તો આપણે જોઈએ આગળ શું થશે. આપણે તો આપણી નીટની વાત છે. તો હવે વિદ્યાર્થીઓને કહું છું કે તમે હવે ફરી આપણે શું કરી શકીએ, હવે ફરી પરીક્ષાની તૈયારી કરો. તમારી પાસે 30-35 દિવસ જે પણ છે સારી રીતે ધ્યાન આપો. સોનેરી સમય છે તમારા માટે ને આપણે જો લાવી શકીએ છીએ. મનોબળ મજબૂત રાખો, આત્મવિશ્વાસ રાખો. જે એ પહેલાં બી તમે પરીક્ષા આપી જ હતી તો એમાં જે સ્કોર આવ્યો હતો એનાથી સારો જ સ્કોર આવશે. હવે પેપર હાર્ડ હોય ને તો બધાનું જ હાર્ડ હોય અને પેપર ઇઝી હોય ને તો બધાનું જ હોય. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો પેપર ઇઝી આવશે તો બધા માટે ઇઝી આવશે, બરાબર. અને પેપર હાર્ડ આવશે તો તમારા એકલા માટે હાર્ડ નથી આવવાનું, એ બધા જ માટે હાર્ડ હોય છે. કેમ કે ઘણી વખત લોકો કહે છે કે મારું બી એક્સપિરિયન્સ છે કે એક વખત પેપર લીક થઈને જો ફરી પરીક્ષા થાય છે કે એ લોકો હાર્ડ કાઢે છે. પણ મને નથી લાગતું કે આ વર્ષે એ લોકો હાર્ડ કાઢશે. કેમ કે જેન્ઝી જે છે ને આ બીજા સ્ટેટમાં સડકો પર ને રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. તો એ લોકોની ઇફેક્ટના કારણે અને હમણાં જે અર્થતંત્ર જે છે આપણું ડામાડોલ છે એના કારણે આવું તો નહીં જ કરશે એ લોકો કે હાર્ડ પેપર કાઢે. ઇઝી કે હમણાં જેવું આવ્યું હતું એ થોડું ઇઝી થોડું હાર્ડ એ રીતનું કાઢી શકે, પણ એકદમ હાર્ડ તો નહીં કાઢશે, મારી એવી પૂરી આશા છે. અને હું તમને એક જ લોજિક કહું છું, જો પેપર હાર્ડ આવે તો તમારા એકલાનું હાર્ડ નથી આવવાનું, બધાનું જ હાર્ડ આવશે.
એટલે તમારો સ્કોર તમારી મહેનત પ્રમાણે જ આવવાનો છે. હા, ને જો ઇઝી આવશે તો બધાનું જ ઇઝી આવશે, બધા માટે ઇઝી રહેશે, તો તમારો સ્કોર બધાના સાથે સાથે તમારો બી હાઈ જ રહેવાનો છે. સમજી ગયા? પેપર ઇઝી આવે તો તમારો સ્કોર પણ સૌની સાથે સ્કોર વધારે જ હોવાનો છે. અને પેપર હાર્ડ આવશે ને માની લો થોડો સ્કોર ઓછો આવ્યો તો બધાના જ સ્કોર ઓછા આવવાના છે. એવું નથી કે તમારો ઓછો આવશે ને બીજાના વધારે આવશે, એવું નથી થવાનું. બરાબર? એટલે આત્મવિશ્વાસથી પરીક્ષા આપજો, મહેનત કરો. બરાબર? અને તમે હવે આ બધી વસ્તુઓમાંથી હવે વધારે ધ્યાન નહીં આપતા. હું પણ જો વધારે વિડીયો નાખતો નથી, કેમ કે હવે વિદ્યાર્થીઓ બી ડિસ્ટર્બ થાય છે. એટલે હવે તમે પરીક્ષા પર ધ્યાન આપો અને બીજા આલતુ ફાલતુ બધા વિડીયો આવતા હોય એને જોવાનું ટાળો. વાલીઓ જે છે એ જોતા રહેશે, એમને કંઈ જાણવું હોય કે ભાઈ શું છે તો એ લોકો જોતા રહેશે, કરતા રહેશે. પણ વિદ્યાર્થીઓએ તો હવે અભ્યાસ પર જ ધ્યાન આપવાનો છે અને વાલીઓએ થોડી કરકસરથી આપણું જીવન વિતાવવાનું છે કે આપણા દીકરાઓ દીકરીઓને આપણે કોલેજમાં એડમિશન અપાવવાનું છે. તો પૈસા બચાવી રાખવાના છે. મોદી સાહેબ કહે એમ આપણે ગોલ્ડ લેવાનું નથી. હમણાં આપણે પૈસા બચાવવાના છે ટ્યુશન ફીસના, હોસ્ટેલ ફીસના, લોજિંગ ફીસના, અવર જવરના, એ બધું જોવાનું છે. પેટ્રોલમાં કાપ જો આ મોંઘવારી થઈ છે એનાથી જ લાગે છે કે આ ધીરે ધીરે આ ફર્સ્ટ સ્ટ્રોક છે, ધીરે ધીરે મોંઘવારી વધશે. બરાબર? આ તો ખાલી શરૂઆત છે. જેમ જેમ દિવસો જશે તેમ મોંઘવારી વધવાની છે. આપણું કામ છે કરકસર કરવાનું અને કરકસર કરીને ગુજરાન ચલાવવાનું કે જેથી મોંઘવારીની ઇફેક્ટ આપણને ઓછામાં ઓછી પડે. જો આપણે બેફામ પૈસા ખર્ચીશું તો મોંઘવારીની ઇફેક્ટ આપણા પર વધારે થશે, પણ આપણે કરકસરથી ગુજરાન ચલાવશું તો મોંઘવારીની ઇફેક્ટ આપણને ઓછી થશે. એટલું તો આપણે કરી જ શકીએ છીએ કે આપણા ભવિષ્ય માટે, આપણા ફ્યુચર માટે આપણે કરકસરથી જીવન ગુજારવાનું છે. ગાંધી બાપુની જેમ આપણે એકદમ કરકસર પર આવી જવાનું છે. બરાબર? તો હવે જે જેન્સી જે છે એમણે જે કરવું હશે એ કરતા રહેશે દિલ્હીમાં, એ સુપ્રીમ કોર્ટમાં જેને લડવું હશે એ લડતા રહેશે. આપણું કામ છે અભ્યાસ કરવાનો. બરાબર? જેને લડવું હોય એ લડતો રહે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કોઈ માહિતી એવી આવે જે તમને પહોંચાડવી જરૂરી હશે તો હું જરૂરથી વિડીયો બનાવીશ. બાકી હમણાં સુપ્રીમ કોર્ટમાં શું ચાલી રહ્યું છે ડે બાય ડે હું કોઈ વિડીયો બનાવવાનો નથી, કે આ જેન્ઝી શું કરવાના છે એના માટે પણ હું કોઈ વિડીયો બનાવવાનો નથી. તમારા નીટની પરીક્ષા અંગે કોઈ સમાચાર આવશે તો હું તમને જણાવીશ. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ માહિતી આવે તો હું તમને આપી શકું. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, liking, subscribing and sharing.